નમસ્તે ગુજરાત, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વશિષ્ઠજી ક્રિએટ આઈઆઈટીયન્સ એનઆઈટીયન્સના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું સંજય પટેલ વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ક્વિઝ લેક્ચર સિરીઝની અંદર આપણે એક સેશન જોયો. કાઇનેમેટિક્સના બીજા સેશન તરફ આપણે આગળ વધીએ. કાઇનેમેટિક્સ ક્વિઝ લેક્ચર સિરીઝ આપણે 7 MCQ લાસ્ટ સેશનની અંદર જોયા હતા. આજે ફરી આગળ વધીએ. આપણી પાસે ક્વેશ્ચન કંઈક આવી રીતે મૂકેલો છે. એક પદાર્થને 20 મીટર ઊંચાઈથી સમક્ષિતિજ મેદાન પર પડતો મૂકવામાં આવે છે. હવાના લીધે આ પદાર્થનો સમક્ષિતિજ પ્રવેગ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. તો આ પદાર્થ જ્યારે જમીન પર પહોંચે ત્યારે તેણે કાપેલું સમક્ષિતિજ અંતર કેટલું હશે? પહેલાં તો આપણે આ પ્રકારની ગતિને સમજવી જોઈએ. તમે કોઈ પદાર્થને મુક્ત કરો છો, અહીંયા તમને કીધું છે કે 20 મીટરની હાઈટ પરથી તમે એક પદાર્થને મુક્ત કરો છો. તમે એવું સમજો કે પદાર્થને મુક્ત કરીએ છીએ અને જમણી તરફ મુક્ત કરો એ જ સમયે પવન આવે છે, હવા આવે છે, જેનો કેટલો પ્રવેગ છે તો કે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ છે એ પદાર્થને આપે છે. તો હવે પદાર્થનો ગતિપથ કેવો થશે એની જો આપણે ચર્ચા કરીએ તો એ આપણને કંઈક આવી રીતે મળશે. સપોઝ આ ગ્રાઉન્ડ આપણે વિચારીએ અને અહીંયાથી પદાર્થને આપણે રિલીઝ કરીએ. તો જો હવા ન આવતી હોત, સમક્ષિતિજમાં કોઈ પ્રવેગ ન મળતો હોત તો આ પદાર્થ છે એ આવી રીતે ગ્રાઉન્ડ પર આપણને જોવા મળે ગતિપથ. પણ સમક્ષિતિજમાં એને પ્રવેગ મળે છે એટલે એ પદાર્થ હવે કંઈક આવી રીતે આગળ વધશે અને અહીંયા જમીન પર અથડાશે. સપોઝ અહીંયાથી આપણે મુક્ત કરીએ ત્યારે સમય છે t=0 અને અથડાય છે ત્યારે સમય થાય છે t=t. આ ટી સમયની અંદર પદાર્થ છે એ બે પ્રકારના અંતરો કવર કરીને પહોંચે છે. ફોર એક્ઝામ્પલ, પ્રારંભિક પોઝિશનને આપણે એ કહીએ, અંતિમ પોઝિશનને આપણે બી કહીએ. તો 20 મીટરનું એ અધો દિશામાં અંતર કવર કરશે અને સમક્ષિતિજમાં ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ x જેટલું અંતર કવર કરે છે. બંને અંતર એક સાથે કવર થાય ત્યારે પદાર્થ એ પોઈન્ટ પરથી ક્યાં પહોંચી જશે તો કે બી પોઈન્ટ પર. અને સમય કેટલો લાગશે તો કે ટી. આપણે એ ચેક કરવું છે કે જો આવી રીતે હોય, પદાર્થને સમક્ષિતિજમાં પ્રવેગ મળતો હોય 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો સમક્ષિતિજમાં કાપેલું અંતર કેટલું હશે? એટલે આપણે ક્વેશ્ચનની અંદર એક્સ ફાઇન કરવાનો છે. પ્રક્ષિપ્ત ગતિની અંદર પણ કંઈક આવું જ આપણને જોવા મળતું હતું. પણ ફેર શું હતો? પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યાની અંદર જ્યારે હાઇટ ટુ ગ્રાઉન્ડની વાત થતી હોય ત્યારે સમક્ષિતિજ વેગ કોન્સ્ટન્ટ હોય. અહીંયા સમક્ષિતિજ વેગ કોન્સ્ટન્ટ નથી રહેવાનો. આપણી પાસે બે પ્રવેગ હશે. એક પ્રવેગ સમક્ષિતિજ દિશામાં 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એક પ્રવેગ અધો દિશામાં હશે. કેટલો? તો કે g જેટલો. તો હું પહેલાં એ ફાઇન્ડ કરી લઉં કે પદાર્થને એ થી બી સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે અને એ સમયની અંદર પદાર્થે કેટલું અંતર સમક્ષિતિજમાં કવર કર્યું હશે એ સેકન્ડ ઇક્વેશનની મદદથી આપણે ફાઇન્ડ કરીશું. તો પહેલાં ફાઇન્ડ કરીએ ટી સમય. ટી સમય એટલે આપણે એવું કહી શકીએ કે અધો દિશામાં 20 મીટર કાપવા માટે લાગતો સમય. તમે જ્યારે પદાર્થને મુક્ત કરો છો એ સમયે આપણી પાસે બંને v0x = v0y બંને કેવા હશે તો કે 0 હશે. સપોઝ આને આપણે h કહીએ, 20 મીટરને h કહેતા હોઈએ તો આપણી પાસે એક ઇક્વેશન છે d = v0t + 1/2at². ડિસ્ટન્સ કેટલું કવર કરવાનું છે તો કે 20 મીટર = પ્રારંભિક વેલોસિટી 0 + 1/2 g તરીકે આપણે 10 લઈએ * t². તો t² આપણે મળી જશે 4, 10 અને 0 આપણે કેન્સલ કરીએ તો t બરાબર તમને કેટલી સેકન્ડ મળી જશે? 2 સેકન્ડ. ઇન શોર્ટ 2 સેકન્ડને અંતે આપણો પદાર્થ છે એ પોઈન્ટ પરથી ક્યાં આવી જશે? બી પોઈન્ટ પર આવી જશે. હવે આટલા સમયગાળામાં પદાર્થે કાપેલું સમક્ષિતિજ અંતર, જેને આપણે x કહીએ છીએ, જ્યારે તમે પદાર્થને મુક્ત કરો છો ત્યારે સમક્ષિતિજમાં વેલોસિટી કેટલી છે તો કે 0. તો મહત્તમ સમક્ષિતિજ અંતર જેને આપણે જોડે x કહેતા હોઈએ તો અગેન એ જ સમીકરણ યુઝ કરવાનું છે, v0t + 1/2at². પણ આ સમીકરણ હવે કઈ દિશાને લાગુ કરવાનું છે તો કે સમક્ષિતિજ ડાયરેક્શનને. ચલો, સમક્ષિતિજમાં પ્રારંભિક વેગ 0 + 1/2 પ્રવેગ કેટલો છે તો કે 6. સમય છે 2, વર્ક કરીએ તો કેટલો થઈ જશે? 4. સાદુરૂપ આવી જશે 12 મીટર. તો આમ જોઈએ તો આ પ્રક્ષિપ્ત ગતિનો એક્ઝામ્પલ નથી. જો પ્રક્ષિપ્ત ગતિનો એક્ઝામ્પલ હોત તો સમક્ષિતિજ વેગ આપણે કેવો ધારી લેત તો કે કોન્સ્ટન્ટ ધારી લેત. પણ અહીંયા આગળ સમક્ષિતિજમાં આપણે પ્રવેગ મળે છે, એની સાથે અધો દિશામાં પણ પ્રવેગ છે. તો આપણે મોશન ઇન 2D નું એક્ઝામ્પલ આ કહી શકીએ. તો આન્સર છે એ
12 મીટર આપણી સામે આવી જશે. આગળના એમસીક્યુ તરફ વધીએ. એક પદાર્થને ઢોળાવવાળા સમતલ સાથે 37 ડિગ્રીના ખૂણે 10 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ ઢોળાવનો સમક્ષિતિજ સાથેનો ખૂણો 53 ડિગ્રી છે. તો આ પદાર્થે સમતલથી મેળવેલ મહત્તમ ઊંચાઈ કેટલી હશે? જોતા આપણને ખ્યાલ આવી જશે કે આ પ્રોજેક્ટાઇલ મોશનનો એક્ઝામ્પલ છે, મોશન ઇન 2D નો એક્ઝામ્પલ છે. જે પ્રમાણે કન્ડિશન આપણને આપી છે એ પ્રમાણે આપણે આકૃતિ બનાવવા પહેલા પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ. તમને એવું કીધું છે કે એક પદાર્થને ઢોળાવવાળા સમતલ સાથે 37 ડિગ્રીના ખૂણે ફેંકીએ છીએ. ઢોળાવ કેટલા ડિગ્રીએ છે? તો કે ઢોળાવ તમને એવું કીધું છે કે 53 ડિગ્રીએ છે. તો પહેલા આપણે આકૃતિ બનાવવા પ્રયત્ન કરીએ. સપોઝ આ 53 ડિગ્રીનો ઢોળાવ. ચલો, આ ઢોળાવ સાથે આપણે કેટલા ડિગ્રીના ખૂણે પદાર્થને ફેંકીએ છીએ? તો કે 37 ડિગ્રીના ખૂણે. હવે ઢોળાવ સાથે 37 ડિગ્રીનો ખૂણો એટલે સમક્ષિતિજને લંબ થઈ જશે, ઉધ્વ દિશા થઈ જશે. 53 ડિગ્રી આ છે, હજુ ત્યાંથી 37 ડિગ્રી તમે ઉપર ફેંકો તો એ આટલો ખૂણો જો 37 ડિગ્રી બને તો ટોટલ કેટલા ડિગ્રીનો ખૂણો થઈ જશે? 90 ડિગ્રીનો ખૂણો થઈ જશે. ઇન શોર્ટ તમારે પદાર્થને કઈ દિશામાં ફેંકવાનો થાય? ઉધ્વ દિશામાં. કેટલા વેગથી? તો કે 10 મીટર પર સેકન્ડની વેલોસિટીથી ફેંકવાનો છે. પ્રશ્ન બરાબર સમજજો. તમારે મેક્સિમમ હાઇટ ફાઇન્ડ કરવાની છે પદાર્થે સમતલથી મેળવેલ હાઇટ. હવે આ એક સમતલ છે, આનાથી મેક્સિમમ હાઇટ કેટલી મેળવી છે એને પ્રશ્ન કરેલો છે. તો પહેલા એ ચેક કરો કે આ O પોઈન્ટથી આ પદાર્થ મેક્સિમમ કેટલું ઉધ્વ દિશામાં જઈ શકે છે. મેક્સિમમ હાઇટનું આપણી પાસે સમીકરણ છે h max ઇઝ ઇક્વલ ટુ સમીકરણ શું? મોશન ઇન 1D હોય તો v0 સ્ક્વેર ડિવાઈડ બાય 2g. v0 કેટલા છે? તો કે 10 ગુણ્યા 10 છેદમાં 2 ગુણ્યા 10 એટલે કે કેટલા મીટરની હાઇટ પ્રાપ્ત કરશે? 5 મીટરની હાઇટ પ્રાપ્ત કરશે. તો સપોઝ આપણે અહીંયાથી આવી રીતે જો બનાવીએ તો આ જે હાઇટ છે એ કેટલા મીટરની થશે? તો કે 5 મીટરની હાઇટ થશે. તો તમારે ફાઇન્ડ કરવાની છે સમતલથી મેક્સિમમ હાઇટ. એટલે આપણે જોઈએ છે આ, સપોઝ આને આપણે h કહીએ. આ ડિસ્ટન્સ કેટલું છે? તો કે 5 મીટર. 37 ડિગ્રીનો ખૂણો હોય, આ એંગલ છે 90 ડિગ્રી થઈ જશે. તો આ થશે 3, આ થશે 4 અને આ થશે 5. મેઝિકલ ટ્રાયંગલ થઈ જશે. 37 ડિગ્રીનો ખૂણો હોય તો સામેની બાજુ 3 હોય, પાછળની બાજુ 4 હોય અને વિકર્ણ કેટલો હોય? તો કે 5. એને જે આન્સર જોઈએ છે એ શું થઈ જશે? તો કે સમતલથી મેક્સિમમ કેટલી હાઇટ સુધી જશે? તો કે 3 મીટર. તો h ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ? તો કે 3 મીટર. ધારો કે સેમ એક્ઝામ્પલની અંદર તમને સમતલ પર અવધિ પૂછે તો 4 ગુણ્યા 2 એટલે કેટલા મીટર સુધી જઈ શકશે સમતલ પર? તો કે 8 મીટર સુધી જઈ શકે. એકવાર સરખી રીતે એક્ઝામ્પલને જોઈ જુઓ. આપણો આન્સર છે એ થઈ જશે 3 મીટર. પ્રક્ષિપ્ત ગતિનો જ એક્ઝામ્પલ છે, પણ વિધાઉટ પ્રક્ષિપ્ત ગતિના કોન્સેપ્ટથી આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. કેમ કે એંગલ આપણને એવી રીતે સેટ કરીને આપેલા છે 53 અને 37. 53 અને 37 કરીએ એટલે એ ઉધ્વ દિશામાં પદાર્થને ફેંક્યા બરાબર થશે. તો તમે ઉધ્વ દિશાનું સમીકરણ યુઝ કરી શકો છો. આગળ વધીએ 10મા નંબરના એમસીક્યુ તરફ. 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો એક પદાર્થ તેના વેગની દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રતિપ્રવેગ અનુભવે છે. તો આ પદાર્થ તમને 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે. પેલા ઓપ્શન પર આપણે નજર કરીએ. તમને એવું કીધું છે કે તેના પ્રારંભિક વેગની દિશામાં વધુમાં વધુ 20 મીટરનું સ્થાનાંતર અનુભવે. એટલે આપણે એ ચેક કરીશું કે ભાઈ એ જે દિશામાં આગળ વધે છે એ દિશામાં મેક્સિમમ કેટલું એ દૂર જઈ શકે છે. ગતિ પ્રતિપ્રવેગી છે. તમે જુઓ, વેગની દિશામાં 5 મીટર પર સેકન્ડનો પ્રતિપ્રવેગ અનુભવે છે. પ્રતિપ્રવેગ છે એનો મતલબ શું થશે? તો કે શરૂઆતમાં એ 10 મીટર પર સેકન્ડથી નીકળે છે, ધીમે ધીમે સમય જતાં એની સ્પીડમાં શું થશે? તો કે ઘટાડો થશે. તો આપણે એક એ ચેક કરવાનું છે કે એ જાય છે એ જ દિશામાં એ સ્થિર થાય એના પહેલાં કેટલું મેક્સિમમ અંતર કવર કરી શકે છે. એના પરથી આપણને પહેલાનો આન્સર મળી શકે. પછી પ્રથમ 3 સેકન્ડમાં કાપેલું અંતર છે એને તમને અલગ અલગ 3 ઓપ્શન આપેલા છે, 7.5, 12.5 અને 17.5. બરાબર. તો આપણે પહેલાં ચેક કરીએ. સપોઝ આ પદાર્થ છે કેટલી સ્પીડથી આગળ વધે છે? તો કે 10 મીટર પર સેકન્ડથી આગળ વધે છે. કયા સમયે? તો કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે. ઓકે, તો આપણે પહેલાં એ ચેક કરીએ કે પદાર્થ સ્થિર ક્યારે થાય છે. બરાબર.
પ્રારંભિક વેલોસિટી આપણી પાસે છે સ્થિર થશે એટલે અંતિમ વેલોસિટી કેવી થઈ જશે? સપોઝ અહીંયા પદાર્થ સ્થિર થઈ જતો હોય તો પ્રારંભિક વેલોસિટી આપણી પાસે છે, અંતિમ વેલોસિટી કેટલી થઈ જશે? 0. આ દરમિયાન આપણે અંતર જોઈએ છે, પ્રતિપ્રવેગ કેટલો છે? તો કે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે પહેલાં યુઝ કરીએ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. ચલો અંતિમ વેગ કેટલો થઈ જશે? 0 માઇનસ પ્રારંભિક વેગ એટલે 100 ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ 5 ઇન્ટુ ડી. પ્રતિપ્રવેગ છે એ નેગેટિવ હશે તો સાઇન છે એ એની મેં નેગેટિવ લખી છે પણ મેં આગળ સાઇન મૂકી દીધી છે. તો 5 ગુણ્યા 2 10, ડિસ્ટન્સ તમને કેટલું મળી જશે? તો કે 10 મીટર. આપણને એવું કહેવામાં આવ્યું છે પહેલા ઓપ્શનની અંદર કે પ્રારંભિક વેગની દિશામાં, પ્રારંભિક વેગ કઈ દિશામાં છે? ધન x દિશામાં. મેક્સિમમ અંતર કેટલું કવર કરે છે? તો કે 20 મીટર. એકચ્યુઅલમાં કેટલું કવર કરે છે? તો કે 10 મીટર. તો પહેલો ઓપ્શન કેવો થશે? તો કે ખોટો. કયા સમીકરણનો ઉપયોગ કરીએ? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2ad. હવે બીજું 3 સેકન્ડમાં કપાયેલું અંતર. જો હવે અહીંયા આપણે એક ભૂલ નહીં કરીએ, જો તમે ડાયરેક્ટ આ સમીકરણનો ઉપયોગ કરી દેશો d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/at સ્ક્વેર, ટી સમયમાં કપાયેલ અંતર, તો આપણે ખોટા પડીશું. એનું કારણ શું છે? આપણે ચેક કરીએ કે પેલા પદાર્થ કયા સમયને અંતે સ્થિર થાય છે. કેમ કે પ્રતિપ્રવેગ છે, જ્યારે પ્રતિપ્રવેગનો દાખલો હોય ને, જો પ્રવેગી ગતિનો દાખલો હોય તો ડાયરેક્ટલી યુઝ કરી શકો છો, વાંધો નથી. પણ પ્રતિપ્રવેગી ગતિનો દાખલો હોય ત્યારે મે બી એવું પોસિબલ છે કે પદાર્થ 3 સેકન્ડ કરતાં ઓછા સમયગાળામાં સ્થિર થઈ જાય અને ત્યાંથી રિટર્ન થાય. જો આવી પોસિબિલિટી હોય તો તમારો આન્સર ખોટો પડશે. આપણે પહેલાં ચેક કરી લઈએ કે પદાર્થ કેટલા સમયને અંતે સ્થિર થાય છે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયને અંતે 10 મીટર પર સેકન્ડથી નીકળે છે. તો આપણે એ ચેક કરીએ કે કેટલા સમયને અંતે સ્થિર થશે. તો કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. અંતિમ વેલોસિટી 0, પ્રારંભિક વેલોસિટી 10, પ્રવેગ 5, સમય t. તો t ઇઝ ઇક્વલ ટુ કેટલી સેકન્ડ મળે? 2 સેકન્ડ. એક્ઝેક્ટ આપણે જે પ્રમાણે ધાર્યું તો એ પ્રમાણે થયું. 3 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસ ગતિ જ નથી કરવાનો એક ડાયરેક્શનમાં. 2 સેકન્ડને અંતે પદાર્થ કેવો થઈ જશે? સ્થિર. અહીંયા થઈ જશે t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. તમારે કેટલી સેકન્ડમાં કપાયેલ અંતર જોઈએ છે? તો કે 3 સેકન્ડમાં. તો એનો મતલબ એમ થશે 2 સેકન્ડમાં કપાયેલું અંતર તો તમારી પાસે છે 10 મીટર. હજુ તમારે કેટલી સેકન્ડમાં કપાયેલું અંતર ફાઇન્ડ કરવું પડશે? તો કે 1 સેકન્ડમાં. અહીંયા સુધી 2 સેકન્ડ થઈ ગઈ. હવે પ્રવેગ છે એ આપણે એવું કહી શકીએ કે વેગની વિરુદ્ધ દિશામાં છે, જે પ્રતિપ્રવેગી ગતિ દર્શાવે. તો ધીમે ધીમે પદાર્થ વેગ ઘટતા એક સમયે પદાર્થ સ્થિર થઈ જશે. પ્રવેગ કઈ તરફ છે? તો કે ઋણ x દિશામાં. એટલે પદાર્થ હવે કઈ તરફ ગતિ કરશે? તો કે ઋણ x દિશા તરફ ગતિ શરૂ કરશે. 2 સેકન્ડને અંતે કેટલું કવર કર્યું? 10 મીટર. હજુ 1 સેકન્ડને અંતે આપણે અહીંયા પહોંચે ત્યારે પ્રારંભિક વેગ અગેન કેવો થઈ જશે? 0. હવે આપણે પહેલા સમીકરણનો યુઝ કરીએ. 1 સેકન્ડમાં કપાયેલ અંતર માટે d ડેશ ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો પ્રારંભિક વેલોસિટી 0, 2 સેકન્ડે વેલોસિટી કેવી થઈ જશે? 0 થઈ જશે. રિટર્નમાં ગતિ શરૂ કરશે તો પ્લસ 1/2. હવે રિટર્નમાં જ્યારે ગતિ થતી હોય ત્યારે તમે એ ગતિને પ્રવેગી ગતિ કહી શકો છો. પ્રતિપ્રવેગી ક્યારે કહી શકો? જ્યારે પદાર્થ કઈ દિશામાં ગતિ કરતો હોય? ધન x દિશામાં ગતિ કરતો હોય. ઓકે, તો પ્રવેગ કેટલો છે? 5. ટી સ્ક્વેર એટલે 1 નો વર્ગ. તો આ થઈ જશે 2.5 મીટર. જો ડાયરેક્ટલી એવું નથી વિચારવાનું કે 2 સેકન્ડમાં કપાયેલું અંતર 10 મીટર છે તો 1 સેકન્ડમાં 5 મીટર અંતર કપાશે. ટોટલ 10 અને 5 15. એવું પોસિબલ નથી. એનું કારણ અંતર અને સમય સમપ્રમાણમાં નથી. સમપ્રમાણમાં હોય તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ. તો ટોટલ અંતર કેટલું થઈ જશે? તેથી કુલ અંતર ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ ડી ડેશ એટલે કે 10 પ્લસ 2.5. તો આ થઈ જશે 12.5 મીટર. બેસ્ટ એક્ઝામ્પલ છે 1D મોશનનો આપણે કહી શકીએ, જેમાં ભૂલ થવાની શક્યતા મેક્સિમમ. જો તમે ડાયરેક્ટ 3 સેકન્ડ માટે આ સમીકરણ યુઝ કરી દીધું તો આપણો આન્સર ખોટો પડશે. v0 બરાબર તમે ધારો કે 10 લઈ લો અને a બરાબર -5 લેશો અને t બરાબર 3, તો તમારો આન્સર છે એ ખોટો પડશે. એટલે તમારે એ ચેક કરવાનું છે જ્યારે પ્રતિપ્રવેગી ગતિ હોય ત્યારે એકવાર એ ચેક કરી લો કે કેટલા સમયને અંતે પદાર્થ સ્થિર થઈ જાય છે. એકવાર સ્થિર થઈ જાય છે એટલા સમયગાળામાં કાપેલું અંતર ફાઇન કરી લો. પછી એક્સેસ સમય જે બચે છે એમાં ફરી એ જ સમીકરણનો યુઝ કરીને અંતર ફાઇન કરો. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? 12.5 મીટર. ઇન શોર્ટ આપણો ઓપ્શન છે એ ચેન્નઈ કેવો થઈ જશે? રાઈટ. એકવાર સરખી રીતે એક્ઝામ્પલને ચેક કરી લો, જોઈ લો અને લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ 11મા નંબરના MCQ તરફ. આન્સર ચેન્નઈ. પ્રથમ 3 સેકન્ડમાં કપાયેલ અંતર 12.5 મીટર. એકદમ સિમ્પલ MCQ. એક ખેલાડી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર 40 સેકન્ડમાં એક ભ્રમણ કરે છે.
એટલે એક પરિભ્રમણ કરવા માટે એથ્લેટને કેટલો સમય લાગે છે? 40 સેકન્ડ લાગે છે. 2 મિનિટ અને 20 સેકન્ડના અંતે તેનું સ્થાનાંતર કેટલું હશે? આપણે ચેક કરી જોઈએ. વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો અહીંયાથી સપોઝ t = 0 સમયે નીકળે. 2 મિનિટ ને 20 સેકન્ડ એટલે ટોટલ કેટલો સમય થઈ જશે? તો કે 2 મિનિટ એટલે 120 સેકન્ડ પ્લસ વધારાની 20 સેકન્ડ એટલે ટોટલ એને 140 સેકન્ડ સુધી આપણે ગતિ કરાવીશું. કેટલી સેકન્ડ સુધી? 140 સેકન્ડ સુધી આપણે મોશન કરાવીશું. અચ્છા, એક સંપૂર્ણ પરિભ્રમણ કરતા એને કેટલો સમય લાગે છે? તો કે 40 સેકન્ડ. ચલો, અહીંયાથી 40 સેકન્ડ થાય, t = 40 સેકન્ડ એટલે એક પરિભ્રમણ. ફરી પદાર્થ હતો ત્યાં ને ત્યાં આવી ગયો. બીજી 40 સેકન્ડ એટલે t = 80 સેકન્ડ. ફરી પદાર્થ હતો ત્યાં ને ત્યાં આવી ગયો. ત્રીજી 40 સેકન્ડ એટલે t = 120 સેકન્ડ. ફરી પદાર્થ હતો ત્યાં ને ત્યાં આવી ગયો. ઇન શોર્ટ 120 સેકન્ડને અંતે પદાર્થનું કંઈ પણ સ્થાનાંતર થયું નથી. પદાર્થની ઓરિજિનલ સ્થિતિ જ્યાં હતી ત્યાં ને ત્યાં રિટર્ન થઈ ગયો છે. હજુ કેટલી સેકન્ડ ગતિ કરવાની? તો કે 140 સુધી જવાનું છે તો હજુ 20 સેકન્ડ ગતિ કરવાની છે. આના પછીની જે 20 સેકન્ડ આપણે ગતિ કરીએ એમાં પદાર્થ ક્યાં પહોંચેલો હશે? તો કે 40 સેકન્ડ કરતાં અડધા અંતરે. પદાર્થ અથવા તો ખેલાડીનો જે વેગ છે નિયમિત છે ઝડપ, તો 40 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું થતું હોય તો 20 સેકન્ડને અંતે એ ક્યાં પહોંચી જશે? તો કે અહીંયા પહોંચે ત્યારે સમયગાળો કેટલો થશે? 140 સેકન્ડ. આપણને રેડિયસ છે એ r આપેલી છે તો સપોઝ આને પોઈન્ટ A કહીએ, આને પોઈન્ટ B કહીએ. પ્રારંભમાં એ પોઈન્ટ પર હતો, હવે B પોઈન્ટ પર આવી જાય છે તો ટોટલ એને કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? AB જેટલું. અને કોના જેટલું થશે? વ્યાસ જેટલું, એટલે કે 2r. સેમ એમસીક્યુની અંદર ધારો કે તમને પથ લંબાઈ પૂછવામાં આવે તો સેમ એમસીક્યુમાં ધારો કે આપણે આગળ વધીએ તો એક ચક્ર પૂરું કરે ત્યારે અંતર કેટલું કવર કરશે? પરિઘ જેટલું, એટલે કે 2πr. એવા સંપૂર્ણ કેટલા ચક્ર એ પૂરા કરે છે? તો કે 3 ચક્ર સંપૂર્ણ અને 1 અડધું. તો ટોટલ કેટલા ચક્ર થાય? તો કે 3.5. તો જો પથ લંબાઈની વાત હોય તો પથ લંબાઈ કેટલી થઈ જશે? તો કે પથ લંબાઈ = 3 પરિભ્રમણ પૂરા. એક પરિભ્રમણમાં 2πr, તો 3માં કેટલા થઈ જશે? તો કે 6πr પ્લસ એક પરિભ્રમણ અડધું, A થી B સુધી પહોંચવાનું, એ થશે πr. તો ટોટલ કેટલા થઈ જશે? 7πr. તો પથ લંબાઈ પણ તમને સેમ ક્વેશ્ચનની અંદર પૂછી શકે. એવું પણ પૂછી શકે છે કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શું થશે? 2r જે છે એ આપણે શું ફાઇન્ડ કર્યું છે? સ્થાનાંતર. તો બહુ સિમ્પલ એમસીક્યુ હતો પથ લંબાઈ અને સ્થાનાંતરને લઈને. નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, 12મા નંબરના એમસીક્યુ તરફ આગળ વધીએ. આપણો આન્સર છે એ થઈ જશે બોમ્બે. 7πr એ શું હશે? તો કે પથ લંબાઈ. ભૂલ ન થાય એનું બરાબર ધ્યાન રાખજો. 12મા નંબરનો ક્વેશ્ચન ખૂબ સરસ મજાનો પ્રશ્ન. સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ શરૂ કરતો એક પદાર્થ પ્રથમ p-1 સેકન્ડમાં s1 અને પ્રથમ p સેકન્ડમાં s2 અંતર કાપે છે તો p² - p + 1મી સેકન્ડમાં કેટલું અંતર કવર કર્યું હશે એ આપણે કહેવાનું છે. એક એક શબ્દ પર ધ્યાન આપો. સ્થિર સ્થિતિમાંથી કોઈ પણ ગતિ શરૂ થાય તો પ્રારંભિક વેગ કેટલો હશે? 0. પ્રથમ t સેકન્ડમાં કપાયેલું અંતર, એનું સમીકરણ શું થઈ જાય? તો કે d = v0. પ્રારંભિક વેગ 0 હોય, v0t + 1/2 at². તો પ્રારંભિક સ્ટેપ છે એ 0 થઈ જશે, નીકળી જશે. ડિસ્ટન્સ કેટલું થઈ જશે? d = 1/2 at². તમને એવું કીધું છે કે s1 અંતર કઈ સેકન્ડમાં કપાશે? તો કે પ્રથમ p-1 સેકન્ડમાં. તો s1 માટે આપણે આ સમીકરણ યુઝ કરવું હોય તો 1/2 એસિલરેશન a p-1². પછીનું જે s2 અંતર છે પ્રથમ p સેકન્ડમાં કપાય છે તો s2 માટે આપણે લખી શકીએ 1/2 a p². આ બે p-1 સેકન્ડમાં અને p સેકન્ડમાં કપાયેલ અંતરના સમીકરણ થઈ ગયા 1/2 at² પ્રમાણે. પ્રશ્ન શું કર્યો આપણને? p² - p + 1મી સેકન્ડમાં કપાયેલ અંતર. અચ્છા, nમી સેકન્ડમાં કપાયેલ અંતરનું સૂત્ર શું થાય? nમી સેકન્ડમાં કપાયેલું અંતર, સેકન્ડમાં કપાયેલ અંતર. ચલો, એ સમીકરણ થઈ જશે Sn = v0 + a/2 2n - 1. nમી સેકન્ડમાં કપાયેલ અંતરનું સૂત્ર આપણે સરખી રીતે જાણીએ છીએ. હવે n બરાબર આપણને શું આપેલા છે? p² - p + 1. ઇનિશિયલ વેલોસિટી તો 0 જ છે તો આપણે Sn = લખી શકીએ, આ તો 0 થઈ જશે તો a/2. હવે જે સમીકરણ છે એને 2 વડે આપણે ગુણીએ તો એ થઈ જશે 2p²
-2p +2 અને -1 તો બ્રેકેટમાં છે જ, તો આ આપણને મળી જશે a ડિવાઈડ બાય 2 2p સ્ક્વેર -2p + 1. તો આ આટલામી સેકન્ડમાં કપાયેલું અંતર છે. હવે તમારે ચેક કરવાનું છે કે એ જે આન્સર છે એ S1 + S2 થી આવે, S1 * S2 થી આવે, S1 - S2 થી આવે કે S1 / S2 થી આવે. તો આમાં S1 અને S2 ને ફિટ કરવા જવાના નથી, નહીંતર 3 કલાક પૂરી થઈ જશે. આમાં આપણે S1 S2 ને ફિટ નહીં કરીએ, આપણે S1 અને S2 નું એક એક ઓપરેશન ચેક કરીશું. ફર્સ્ટ આપણે ચેક કરીએ S1 + S2 શું થાય. જે ઓપરેશનથી આપણો આન્સર આવી જતો હશે એ આપણો રાઈટ ઓપ્શન થશે. S1 + S2 થી આપણે શરૂઆત કરીએ. ચલો S1 + S2. S1 કેટલા છે તો કે હાફ a, આને આપણે બ્રેકેટને અલગ કરીએ તો એ થઈ જશે p² - 2p + 1, પછી પ્લસ હાફ ap². ચલો આને અંદર આપણે ગુણીએ તો હાફ ap² - 2 અને 2 કેન્સલ થઈ જશે તો ap પ્લસ હાફ a પ્લસ હાફ ap². અચ્છા, હાફ ap² શું થઈ જશે તો કે ap² - ap પ્લસ હાફ a. આવો કંઈક ઓપ્શન આપણને મળે. બરાબર. હવે જો તમે a/2 ને અંદર ગુણી દો, a/2 ને અંદર ગુણો તો તમને શું મળે? 2 અને 2 કેન્સલ એટલે કે ap², પછી 2 અને 2 કેન્સલ એટલે કે -ap અને પ્લસ a/2 એટલે કે 1/2a. ચેક કરી લો બંને એક સરખા જ રિઝલ્ટ છે કે નહીં. જો ap² - ap પ્લસ હાફ a, ap² - ap પ્લસ હાફ a, બંને એક સરખા છે. ઇન શોર્ટ તમારો જે ઓપ્શન છે એ S1 અને S2 નો શું કરવાથી આવે છે તો કે સરવાળો કરવાથી આવે છે. ધારો કે કોઈ ઓપ્શન છે બાદબાકી કરવાથી આવતો હોય, કોઈ ગુણાકારથી, કોઈ ભાગાકારથી, તો ફરી રિપીટ કરી દઉં છું, તમારા આન્સરની અંદર તમારે S1 અને S2 ને ફિટ કરવા જવાના નથી. જે આન્સર છે એને ઓપરેશનની મદદથી લાવવાનો છે. તમારી પાસે S1 છે, તમારી પાસે S2 છે, તો એક પછી એક ઓપ્શન તમે ચેક કરતા જાઓ. ધારો કે S1 + S2 ત્રીજા નંબર પર હોત અને પહેલા નંબર પર S1 - S2 હોત તો એક ઓપ્શન આપણે ચેક કરતા જવું પડે. એ વધારે સરળ પડે કોના કરતા? ઓપ્શનની અંદર તમે S1 અને S2 ને ફિટ કરવા જાઓ એના કરતા. તો આ પ્રકારનું MCQ છે JEE ની અંદર આવવાની શક્યતા મેક્સિમમ હોય છે. જે મોશન ઇન 1D નો જ એક્ઝામ્પલ છે, અત્યાર સુધી જે એક્ઝામ્પલ આપણી સામે આવે એની અંદર a અને t ની વેલ્યુ મૂકેલી હોય છે, એટલે આપને કોઈ આંકડાકીય માહિતી મળે છે. આ એક એવો દાખલો છે જેમાં કોઈ વેલ્યુ નથી અને તમને S1 છે એ p-1 સેકન્ડમાં અને S2 છે એ p સેકન્ડમાં આપેલું છે. તો સરખી રીતે MCQ ને નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. આપણો આન્સર છે એ થઈ જશે S1 + S2. આગળ વધીએ 13મા નંબરના MCQ તરફ. એક પદાર્થના વેગનો સમય સાથેનો સંબંધ v = 20 + 0.1t² સમીકરણ વડે આપી શકાય છે. તો આ પદાર્થની ગતિ કેવી હશે? એટલે આપણે ઓપ્શન ચેક કરીએ. અચળ પ્રવેગી ગતિ, અચળ પ્રતિપ્રવેગી ગતિ, અનિયમિત પ્રવેગી ગતિ કે શૂન્ય પ્રવેગી ગતિ. જો અચળ પ્રવેગી કે અચળ પ્રતિપ્રવેગી ગતિ હોય તો પ્રવેગ છે એ સમયથી સ્વતંત્ર હશે. જો પ્રવેગ સમય પર ડિપેન્ડ કરે તો એને આપણે કેવી ગતિ કહી શકીએ તો કે અનિયમિત પ્રવેગી ગતિ. અને જો પ્રવેગ શૂન્ય થઈ જતો હોય તો આપણે શૂન્ય પ્રવેગી ગતિ કહી શકીએ. હવે વેલોસિટી આપણી પાસે આપેલી છે v = 20 + 0.1t², જે અહીંયા આપેલી છે તે. પ્રવેગી ગતિ છે કે નહીં અથવા તો કેવી પ્રવેગી ગતિ છે એના માટે પહેલા આપણે પ્રવેગ ફાઇન્ડ કરીએ. તો પ્રવેગ એટલે શું? વેગનું સમયની સાપેક્ષે વિકલન dv/dt. 20 નું વિકલન થઈ જશે 0.1t² નું વિકલન થઈ જશે 0.2t. તો પ્રવેગ આપણને બરાબર જુઓ તમે 0.2t મળે છે, જે સમય પર ટાઈમ પર ડિપેન્ડ કરે છે. જે પ્રવેગ જો ટાઈમ પર ડિપેન્ડ કરતો હોય તો આપણે એવું કહી શકીએ કે આ ગતિ છે અચળ પ્રવેગી નથી, અચળ પ્રતિપ્રવેગી નથી અને શૂન્ય પ્રવેગી નથી. તો બાકી કઈ બચે છે? અનિયમિત પ્રવેગી ગતિ. મેં તમને હમણાં વાત કરી તે પ્રમાણે જો તમારો પ્રવેગ સમય પર ડિપેન્ડન્ટ હોય તો એ ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ ક્યારેય હોઈ શકે નહીં. સમય સાથે પ્રવેગની વેલ્યુ ચેન્જ થશે અને આપણે કેવી ગતિ કહી શકીએ તો કે અનિયમિત પ્રવેગી ગતિ કહી શકીએ. બહુ સિમ્પલ MCQ હતો. આગળ વધીએ 14મા નંબરના MCQ તરફ. આન્સર છે ચેન્નઈ, અનિયમિત પ્રવેગી ગતિ. XY સમતલમાં ગતિ કરતા કણનું t સમયે સ્થાન x = 3t² - 60 મીટર.
આપણે સ્થાન લખી દઈએ x ઇક્વલ ટુ શું છે 3t² માઇનસ 6t અને y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે તો કે t² માઇનસ 2t વડે આપવામાં આવે છે. તો ગતિ કરતા કણ માટે સાચું વિધાન પસંદ કરો. ચેક કરીએ. t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડે કણનો પ્રવેગ 0 હશે. t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડે કણનો વેગ, t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડે કણનો વેગ, અને કણનો વેગ અને પ્રવેગ ક્યારેય 0 નહીં હોય. ઇન શોર્ટ આપણે વેગ અને પ્રવેગ પર કોમેન્ટ કરવાની છે. તો પહેલા આપણે ફાઇન્ડ કરી લઈએ. વેગ એટલે શું તો કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન. આ થઈ જશે 6t - 6 અને અહીંયા આપણે vx કહીએ, અહીંયા આપણે vy કહીએ, તો આ થઈ જશે 2t - 2. અચ્છા, આના પરથી પ્રવેગ મેળવીએ તો ax ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 6 અને ay ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 2. હવે આપણે એક એકના આન્સર આપીએ. જુઓ તમે, t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડે કણનો પ્રવેગ 0 હશે. હવે પ્રવેગ તમે જુઓ ને તો પ્રવેગ છે સમય પર ડિપેન્ડન્ટ છે જ નહીં. આના પરથી પ્રવેગ ફાઇન્ડ કરવો હોય તમે કેવી રીતે કરી શકો? a ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ax² પ્લસ ay². પણ ax અને ay બંને સમયથી તો સ્વતંત્ર છે, તો તમે સમય મૂકી શકવાના નથી. તો આપણે એવું નહીં કહી શકીએ કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે પ્રવેગ 0 છે કે નહીં. બરાબર, પહેલો ઓપ્શન કેવો થશે તો કે રોંગ. હવે t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડે આપણે ચેક કરીએ કે કણનો વેગ 0 બને છે કે નહીં. તો આમાં t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ મૂકીએ, t ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ પર vx આપણને શું મળે? તો t ની કિંમત આપણે જો 0 મૂકીએ તો vx મળે -6 અને vy આપણને કેટલા મળશે તો કે -2. અગેઇન x અને y ઘટક વેગનો 0 નથી, તો t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે v ઇઝ ઇક્વલ ટુ સમીકરણ vx² પ્લસ vy² મુજબ વેગ ક્યારેય 0 પોસિબલ નથી. ઇન શોર્ટ સેકન્ડ પણ કેવું થશે તો કે રોંગ. હવે t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડે કણનો વેગ ચેક કરીએ તો t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ પર ચલો 1 મૂકીએ તો 6 - 6 vx બરાબર શું થઈ જશે તો કે 0. પછી 2 - 2 એટલે vy બરાબર પણ શું થઈ જશે તો કે 0. તો vx² પ્લસ vy² એનું વર્ગમૂળ એ મુજબ જો x અને y ઘટક 0 હોય તો t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડે v ઇઝ ઇક્વલ ટુ પણ શું હશે તો કે 0. તો ઓપ્શન નંબર સી છે એ કેવો થઈ જશે રાઈટ. અને ઓપ્શન ડી તમને એવું કીધું છે કે વેગ અને પ્રવેગ ક્યારેય 0 નહીં હોય. તો પ્રવેગ તો 0 નહીં હોય ક્યારેય, પણ વેગ કેટલા સમયે 0 થઈ જશે તો કે 1 સેકન્ડને અંતે. ઇન શોર્ટ ડી પણ આપણું કેવું છે તો કે રોંગ. તો ઓપ્શન જે છે ચેન્નઈ એ આપણો રાઈટ ઓપ્શન થઈ જશે. તો આ પ્રકારના MCQ છે વિદ્યાર્થી મિત્રો તમારી સામે મોશન ઇન 1D અને મોશન ઇન 2D માંથી આવવાની શક્યતા મેક્સિમમ હોય છે. હજુ એક સેશન હું તમને આવનારા વીકની અંદર લઈને આવીશ. 14 MCQ સુધી આપણે કર્યા છે. હજુ એક સેશન આપણે કાઇનેમેટિક્સની અંદર ક્વિઝ લેક્ચર સિરીઝનો આવતા વીકની અંદર જોઈશું. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.